વાત આગળ અરવલ્લીની કરીશું, જ્યાં મેઘરજમાં યુરિયા ખાતર માટે ખેડૂતોનો હોબાળો અને તાલુકા સંઘના ગોડાઉન આગળ રજાનું બોર્ડ મારતા હલ્લાબોલ થયો છે। ખેડૂતોએ ગોડાઉનના તાળા તોડી અને વિરોધ નોંધાવ્યો હતો, જ્યાં ખાતર ખતમ હોવાના દાવા સામે ગોડાઉનમાં ખાતર મળ્યું છે। ખાતર બ્લેકમાં વેચતા હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે, તો સાથે જ તાલુકા સંઘના સત્તાધીશોએ ખેડૂતોના આક્ષેપને નકાર્યા છે। ખાતર મળતું નથી અને આજે બોર્ડ માર્યું છે કે આજે દુકાન રજા છે, દુકાન બંધ છે। જ્યારે અંદર પબ્લિકે લોક તોડ્યું અને જોયું અંદર તો આટલું બધું ખાતરની બોરી સ્ટોક પડે છે, એ ખાતર કરવાનું શું છે એનો જવાબ કોણ આપશે? આટલું ખાતર પડવા છતાં વિતરણ કેમ નહીં થતું? ત્યાં પબ્લિકને હેરાન કરવાના ધંધા કેમ છે? અત્યારમાં જે ખેડૂતોનો ખાતર લેવા માટેની લાઈનો લાગી હતી, તો અમારી પાસે જે માલ સ્ટોક છે ખાતરનો એ ગવર્મેન્ટ સ્ટોરેજમાં હતો। એ ગવર્મેન્ટમાંથી છૂટો થયા પછી જ અમારથી વિતરણ થાય, એટલે અમે આ રીતે લોકોનું સમજાવતા, એટલે લોકે હતો તે અમારે સંઘનો તાળો બાળો તોડી નાખ્યો અને લૂંટફાટ કરવાનો પ્રયત્ન કર્યો। અમે 112માં ફોન કર્યો, પોલીસ આવ્યા પછી પબ્લિક બધી શાંત પડી અને ગવર્મેન્ટમાંથી અમે સાહેબને ફોન કર્યો, તો સાહેબે 2 ગાડી અમને છૂટી કરવાની પરવાનગી આપી। એટલે હવે અમારો સ્ટાફ આવે એટલે હવે વિતરણ ચાલુ કરીએ।